હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી પૌવા. પૌવા બટાકાને આપણે સવાર કે સાંજના નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ. અને આજે આપણે એક નવી ટ્રીક સાથે બનાવીશું જેનાથી આપણા પૌવા બટાકા એકદમ ફટાફટ બની જશે. અહીંયા મેં પૌવા ચાળીને લીધા છે અને 3 થી 4 વ્યક્તિને થઈ રહે એટલી ક્વોન્ટિટી લીધી છે. પૌવા બટાકા બનાવતા પહેલાં આ રીતે પાણીથી આપણે ધોઈ લેવા જરૂરી છે, કારણ કે એમાં ખાસું બધું આવું કચરાનું પ્રમાણ હોય છે. તો આપણે 2 વખત પાણીથી વોશ કરી લેવાનું છે સારી રીતે. પહેલી જ વાર વોશ કર્યું તો પાણી આપણું કેવું થઈ ગયું છે તે તમે જોઈ શકો છો અહીંયા. એટલે 2 વાર આપણે પાણી ધોઈ લેવું અને આ રીતે ચારણામાં કાઢી લેવું ડ્રાય થવા માટે. અને હવે પૌવામાં નાખવા માટે એક બટાકું આવી રીતે છૂલી લેવાનું છે આપણે. અને એક નવી ટ્રીક સાથે આપણે બનાવવાનું છે, એટલા માટે આ રીતે એક સ્લાઇસ પાડવા માટેનું એક આ રીતે લઈ લઈશું સ્લાઇડર. અને તમે જોઈ શકો છો કે કેટલી પતલી એની ચિપ્સ પડી રહી છે. તો આખો જ બટાકાનો આપણે આવી રીતે ચિપ્સ પાડી લેવાની છે બધી જ. ચિપ્સ પાડતી વખતે હાથમાં વાગે ના એનું ધ્યાન રાખવું. અને અહીંયા આપણી બધી જ ચિપ્સ રેડી છે. અને હવે એને અરેન્જ કરી લઈશું આ રીતે. એક સરખી સાઇઝની આપણે અલગ કરીશું અને નાની સાઇઝની અલગ કરીશું. એ રીતે ચિપ્સની બંચ કરી લેવાનો છે આ રીતે. બંચ થયા પછી આ રીતે ગોઠવીને આપણે કટ કરી લેવાનું છે આવી રીતે. આવી રીતે આપણે 2 કટ કરી લેવાના છે, ઊભા અને આડા. આ ટ્રીકથી જો તમે પૌવા બટાકા બનાવશો તો તમે જે ટાઈમમાં બનાવો છો એનાથી ઓછી મિનિટની અંદર તમારા પૌવા બટાકા રેડી થઈ જશે. તો તમે જોઈ શકો છો અહીંયા કે આપણા 4 ભાગ રેડી થઈ ગયા છે. તો આવી રીતે આપણે બધા જ ચિપ્સને કટ કરી લેવાના છે. એકદમ પતલી ચિપ્સ બનીને રેડી થઈ ગઈ છે. અને બધી જ ચિપ્સને આપણે કટ કરી લીધી છે અને હવે આપણે પાણીમાં નાખી દઈશું, જેથી આપણે બટાકા કાળા પડી ના જાય. આ ટ્રીકથી જો તમે બનાવશો પૌવા બટાકા ક્યારે પણ, તો તમારો ખૂબ જ સમય બચી જશે. સવારમાં બાળકો માટે નાસ્તો બનાવવાનો હોય કાં તો મહેમાન આવ્યા હોય ત્યારે આ ટ્રીક ખૂબ જ કામ લાગશે. અને હવે વઘાર માટે 4 થી 5 મોટી ચમચી તેલ લેવાનું છે આપણે. બટાકા અને પૌવાની જે ક્વોન્ટિટી છે આપણી એના હિસાબથી આપણે તેલ લઈશું. અને અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું. રાઈ જીરા આપણા તતડી જાય ત્યાર પછી આપણે અંદર નાખીશું બટાકાની ચિપ્સ જે આપણે કટ કરીને રાખી હતી એ હવે આપણે નાખી દઈશું અંદર. ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની છે. આપણી બટાકાની ચિપ્સ એકદમ પતલી છે એટલા માટે ફટાફટ ચડી જશે, એને સમય પણ નહીં લાગે વધારે. અને થોડી વાર આ રીતે ફેરવી લેવાનું તેલમાં, એટલે તેલનું કોટિંગ થઈ જાય એના ઉપર. અને હળદર નાખીશું ચપટી, મીઠું નાખીશું 1 ચમચી અને મિક્સ કરી લઈશું, જેથી બધા જ બટાકાની અંદર હળદરનો કલર આવી જાય સારી રીતે અને મીઠાની મદદથી આપણા સારા ચડી જાય એવા. અને હવે કટ કરેલા મરચાં નાખીશું. મરચાં તમે ઓછું વધતા કરી શકો છો. જો તમે સ્પાઇસી ખાતા હોય તો તમે નાખી શકો છો વધારે. અને હવે કઢી લીમડો નાખીશું. કઢી લીમડો નાખવાથી ટેસ્ટ આપણો બમણો થઈ જશે. અને આ બધું જ આપણે મિક્સ કરી લઈશું સારી રીતે. અને હવે પૌવા નાખી દઈશું આપણે જે ધોઈને રાખ્યા હતા રેડી. પૌવાને ધોતી વખતે આપણે 2 પાણીએ ધોવાનું છે અને ફટાફટ ધોઈને આપણે એને કાઢી લેવાના, જેથી લોચો ના થઈ જાય અને છૂટા છૂટા આવા બને. અને હવે 1.5 ચમચી મરચું નાખીશું. અને હવે મસાલો નાખીશું ઘરનો બનાવેલો. અને ખાંડ નાખીશું અડધી ચમચી. અને હવે મિક્સ કરી લઈશું બધું જ. આ બધું જ્યારે આપણે નાખતા હોઈએ ત્યારે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, જેથી ચોંટી ના જાય અને બળી ના જાય. આ પૌવાને તમે કલાકો પછી ખાશો તો પણ આ પૌવા પોચા જ રહેશે. ફેરવતી વખતે આવી રીતે તૂટી ના જાય એનું ખાસ ધ્યાન રાખો, એટલે પોચા હાથથી આવી રીતે ફેરવી લેવાનું છે હળવે હાથે. તો પૌવા આપણા રેડી થઈ ગયા છે. અને હવે વધારે ટેસ્ટી બનાવવા માટે થોડું લીંબુ ઉપર નીચવી દઈશું, થોડા દાણા ભભરાવી દઈશું આ રીતે. આ ટ્રીકથી જરૂરથી એકવાર બનાવજો, ખૂબ જ ટાઈમ તમારો બચી જશે અને ખાવામાં પણ મજા પડશે. એવા કોઈ પણ સ્પેશિયલ મસાલા વગર આપણો પૌવા બટાકા બનીને રેડી થઈ ગયા છે.
જે ખૂબ જ હેલ્ધી હોય છે ખાવામાં અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. અને હવે દડમના દાણા એડ કરી દઈશું, જેથી આપણા પૌવા બટાકા વધારે પૌષ્ટિક બની જાય. પૌવા બટાકા એક એવી ડીશ છે જેને તમે ફટાફટ બનાવી શકો છો અને સવાર કે સાંજના નાસ્તામાં પણ તમે એને ખાઈ શકો છો. અને આ નવી ટ્રીક જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ વિડીયો ગમ્યું હોય તો એક લાઇક કરજો અને ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.